ગઢપુરમાં જીવેન્દ્રના દરબારમાં શ્રી વાત કરતા કહ્યું. જીવા ખચરના દરબારમાં ગઢપુરમાં મહારાજ વાત કરે છે. સંત હરિભક્તોનો જે દ્રોહ કરે તેની જે મોહબ્બત રાખે તે કેવી રીતે માયા ન તરે. દ્રોહ કરનારનો તો સમજ્યા આપણે, પણ એનો સંગ કરનાર જે દ્રોહ કરે છે, સંત હરિભક્તો, ભગવાન વાત નથી કરતા. જો શ્રી હરિએ વાત કરતા કહું, સંત હરિભક્તોનો જે દ્રોહ કરે તેની જે મોહબ્બત રાખે તે કઈ રીતે માયા ન તરે. ભાંગેલા વાણમાં બેસે તો સમુદ્ર તરી શકે નહીં. ભાંગેલો વાણ હોય, એક જ કાણું હોય તો ડૂબાડે, તો થોડી વાર લાગે પણ ડૂબાડે ખરો. જેટલા કાણા વધારે, જેટલા મોટા, એટલે જલ્દી ફેંસલો થાય. એક હોય ને તો ડૂબાડે ખરો. એટલે મહારાજ કઈ ઉપમા, સંત હરિભક્તનો દ્રોહ કરે એની જે મોહબ્બત રાખે એ ભાંગેલા વાણમાં બેઠો છે, ક્યાંથી ભવસાગર તરે. આપણને છે ને ખ્યાલ જ નથી, એટલી બાળક બુદ્ધિ છે. કોનો સંગ કરવો, શું કરવું. ઉત્તર ભાગ્ય માને હો અને મને ચેતાયો. શું ચેતાય? ધૂર ચેતાય. અને ગુણ તો કહેતો નથી. હજુ ગુણ કહે ને પછી અવગુણ બતાવે હજુ કંઈક સમજી શકાય. કેવળ અવગુણ બતાવે ચેતો કહેવાય તમને. ડૂબાડે છે. પણ આપણી બાળક બુદ્ધિ છે ને, આને લીધે બહુ પાછા પડીએ. એક જ જણનો તમને અવગુણ આવે ને, અંતર બહુ પાછું પડી જાય. સત્સંગનો પાયો છે ને હચમચી જાય. પછી જેમ જેમ વધારે અવગુણ, વધારે સંતોરી ભક્તો અવગુણ જોયા કરે, હાવ પાયો ભેંસના પોદરા જેવો થઈ જાય. પાયામાં શું પૂરો? પાયો ખોદે ને આપણે. એટલે અમેરિકામાં જે છે 110 માળનું મકાન, 400 ફૂટ પાયો છે, 400 ફૂટ, અને સીસું ભર્યું છે. કેટલી જગ્યા તો કેટલા થર. તારે ઉપર 110 માળ ટક્યા છે, 150 માળ, 40 માળ પાયામાં. હવે એ સીસુને બદલે કંઈ બીજું ભર્યું હોય તો કઈ રીતે કચરો જ ભર્યો હોય આખા અમેરિકાનો, શું થાય? કચરો કોવાય એટલે સંકોડાય પડે. હમણાં અટલાદરા છે ને, ત્યાં સોસાયટી આ પાછળ 2 મોટા મકાન પડ્યા. 30 જણ મરી ગયા. રાતના 3 વાગે પડ્યું અને એક માર અંદર ઉતરી ગયું આમ. પછી 2 ઉપરથી આમ પડ્યા, યુ ટર્ન માર્યું. રાતના 3 વાગે ત્યાં બધા ઘોરતા હોય તે દશા થઈ. ખબર જ ના પડે. એકદમ કદાચ જાગે તો શું થયું, આ ક્યાં છે ને શું છે. તો કાઢવા જાય તો પતી જાય. હવે બધા ક્યારેક કાઢે ને કઈ રીતે કાઢે ને કોણ હોય ત્યાં કાઢવાવાળો? સવારના 3 વાગે કોણ કાઢે? અને કેટલા ઈજા પામ્યા. તો જ્યાં ભાવ કાચો તોય થાય ને, તો બીજા કેટલાય ટાવર છે, કેમ ના થાય? એટલે સત્સંગમાં જો મહારાજે કહ્યું ને, મહારાજ જ પૂછે ને, આ સત્સંગ કોનો પાયો દ્રઢ છે ને કોનો પાયો દ્રઢ નથી, છે ને? કયા લોયાના? હા,
પાવો જ ખબર નથી પછી. અમુક વાત તો જાણવી જોઈએ. એટલે એમાં મહારાજે સ્પષ્ટ વાત કરી કે જેને દત્તાત્રેય જેવા ગુણ લેવાની ટેવ હોય એનો સત્સંગ પાવ દ્રઢ છે. જેને ગુણ લેવાની ટેવ નથી એનો પાવ દ્રઢ નથી. કોઈ પણ વસ્તુ પાવ હોય ને તો જ પછી આગળ વાત વધે. પાવ કાચો હોય છે, 1 માર 2 મારે જોખમ. જે અમેરિકામાં ઓલી કેલિફોર્નિયા સાઈડ છે ને ત્યાં 1+1 વધારે કંઈ રજા આપતા જ નહીં. એ ધરતીકંપ વિસ્તાર છે એટલે ત્યાં રજા જ આપતા સરકાર. અને એવું એ લોકોને બીક છે કે આખું ધસી પડશે, આખો પટ્ટો 300-400 માઇલનો પટ્ટો દરિયામાં બેસી જશે એવું કંઈ. ઘણા વર્ષોથી જ ચાલે પણ હજુ કંઈ આવતું નથી. પણ કહેવાય નહીં આ એને એના જોવાય નહીં. પણ પહેલાંથી એને પેલી તકેદારી રાખવી પડે. મહારાજ આ તકેદારી બોર્ડ મારે છે. ડેન્જર, ખતરા, ભય, ચોથી લેંગ્વેજ આ 440 વોલ્ટ. તો બિંદાસ એના અંદર અડે છે વારને એટલે મરી જઈશ. ઇલેક્ટ્રિક જીબી બોર્ડના ચેરમેનને વાંધો ના આવે, બરાબર. જીબી બોર્ડ હોય ને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ચેરમેન, એને વાંધો ના આવે. એ અડે ને વાયરને તો વાંધો ના આવે, બરાબર. એના બાપને ઉચકીને ફેંકે. એ કોણ? એ બોર્ડનો ચેરમેન છે, ઇલેક્ટ્રિસિટીનો નહીં. ઇલેક્ટ્રિસિટી ભગવાન સિવાય કોઈ નથી. ઇલેક્ટ્રિસિટીનો ચેરમેન ભગવાન. બોર્ડનો 15 સભ્ય હોય એનો ચેરમેન બરાબર. તો એ ભૂલ કરે ને એને ઉડાડે. એમ ભૂલ કરે નહીં એટલું ખરું. જો થાય તો એને ઉડાડે, રાખે નહીં ગમે હોય તો. એટલે અહીંયા કોઈને ચાલે નહીં. જો મહારાજે લાલા પાડાને આશીર્વાદ આપેલા, વરદાન આપેલું, આશીર્વાદ નહીં વરદાન. તારો હાથ પકડીને અંત સમય પકડીને લઈ જઈશ ધામમાં, જાતે તેડવાઈશ. તો ભૂત થયો. ભગવાનના વચન ફોગ. ભગવાને હાથ ઊંચા કહી દા, અહીં મારું નહીં ચાલે. એટલે અમે ક્યાં હતા? એક હાથ ઊંચા કરે ને પણ 2 હાથ ઊંચા કરતો. 2 હાથ ઊંચા નથી કરવાનું. ગુણ લેનારો 1 હાથ ઊંચા હોય અને અવગુણ લેનારો 2 હાથ ઊંચા. પછી ભગવાને કાંઈ ના કરી શકે. અમુક વાતમાં આના મહારાજ બહુ જ ભાર મૂક્યો છે. આમાં છે ખબર ના પડે તમને. જે નુકસાન જે થાય છે અવગુણ લેવાથી, એ નુકસાની છે ને એને પછી બદલો વળતો નથી. કંઈ વસ્તુ તૂટફૂટ થઈ ગઈ, એનો હજુ તો નવું રિપેર કરી અથવા નવું સ્પેર પાર્ટ કે બધું મૂકી શકાય. આમાં નથી એવું. આ અવગુણ લીધો ને પછી તમે 4 ગુણ લીધા એટલે કંઈક થાય, પણ તો જે અંદર નુકસાન થાય ને ના થાય. એ કરતાં હાડકાં ભાંગ્યા, સંધાઈ જાય, ઓરિજિનલ જેવું ના હોય. ઓરિજિનલ જે હોય સંધાય તો ચાલે કામ, કોઈને ખબર ના પડે હાથ ભાંગેલું છે, પણ એની અસર તો થાય. શિયાળામાં ને હોય ને તે વખતે દુખે બધું. અને પહેલાં જેવું તો ના જ થાય. એટલે આમાં પડવું જ નહીં. એ ચેતાવે છે. જીવા ખચન દરબારમાં જ વાત કરે છે મહારાજ. કેમ? એને વાંધો હતો ને દાદા ખચર સાથે.
જો આગળથી મહારાજ ચેતવે છે, અલૈયા ખાચરને માન માટે ચેતવા છે કેટલી વાર મહારાજે, તો એ નથી કામ આવતો. કોટી ગૌદાન કરે તો પણ ડૂબે. ભાંગેલું વાણ હોય, એમાં કોઈ પુણ્યશાળી જીવ હોય, કરોડ ગાયનું દાન કર્યું હોય, પણ ભાંગેલા વાણમાં બેસે ડૂબવાનો જ, ચાલે જ નહીં. ગમે પુણ્યદાન કર્યું, ગમે બુદ્ધિશાળી હોય, પ્રેસિડેન્ટ હોય, તો શું ભાંગેલા વાણમાં ડૂબે જ. એટલે મહારાજે કે જે હરિભક્ત સંતનો દ્રોહ કરનાર, એનો સંગ કરવાથી આ દશા થાય, એ ડૂબે. કોઈ પણ આવી વાત કરતા ને કાન જ નહીં ધરવાનું, આમ લાર ચાટવાની જ નહીં, કે સાંભળી લઈએ પછી આપણે ક્યાં લેવું છે, સંભળાય જ નહીં, એ ઉતરી જ જાય અંદર, ઠેઠ રગે રગમાં પ્રવૃત્તિ જાય. હા, એવી કોઈ આ ભગવાન સંત કોઈને પચાવવાની તાકાત નથી અવગુણ. કોઈનો પણ ગમ્યો સમર્થ હોય ને, જ્ઞાની હોય ને, કંઈક તો એની અસર થઈ જ જાય. એ વ્યક્તિ માટે એના ભાવ ફેર થઈ જ જાય. દ્રષ્ટિ ફરી જ જાય એને. જેમ જેમ કાચો એમ વધારે દ્રષ્ટિ ફરે. હા, તેમ હરિભક્ત હોય કે સંત હોય, છતાં ભગવાન તથા ભક્તના દ્રોહીનો સંગ કરવા રૂપ જે ભાંગેલું વાણ તો બેસે તે તરી શકે નહીં. કેવી ઉપમા આપી, વિચાર તો કરો. ભાંગેલું વાણ, આ ચિત્ર તમે જુઓ, ભાંગેલું વાણ હોય ને, દરિયામાં જતું હોય, સરોવર તલાવમાં પણ. અમારે એકવાર છે ને પેલા મહી નદી, હા, પ્રગટ ભગવાન બધા સાથે જતા અને ઓલા નદી ભાણમાં બેસીને સાઈડ જતા હતા. બધા 2-4 હરિભક્તો વધારે ચડી ગયા, એટલે આમ છલમ પાણી લેવલમાં ઓલું ભાણનું લેવલ જરાક જોતા તો પાણી ભરાઈ ગયા અંદર એકદમ. પ્રગટ ભગત બરાબર ધૂમ સમના કોઈ દિવસ કરી હશે કંઈ ભગવાન જાણે, તે દિવસો બરાબર ખાલી કેટલાક 30 ફૂટ જ હતું, વધારે નહીં, પણ તો જોખમ હતું. હમણાં આવું છે. તો ભાંગેલું હોય તો કેટલી ધૂન કરી, બેસાય જ નહીં, ધૂન ક્યાં હોય, ધૂનની વાત જ નહીં. એવું જે આવો હોય, ભગવાન હરિભક્તો સંતનો દ્રોહી હોય, એનો સંગ કરાય જ નહીં. કોઈ જ્ઞાન ધ્યાન કાંઈ કામમાં નહીં આવતા. ગમે બધી માહિતી, અસલી જ્ઞાન હોય તો હજુ કંઈક, તો મારે તો ના જ પાડી છે, જોખમ ખેડવું જ નહીં. અતિશય જો આટલું તમે કર્યા ને બહુ મોટું કામ છે. જો મહારાજે કહ્યું, ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, અહીં હાથ રાખીને કહો અપાર કૃપા થઈ છે, કૃપા જો કહી શકીએ, એમ અપાર કૃપા તો ના જ કહેવાય, અમારી ના કહેવાય. કૃપા કઈ છે, પણ અપાર કૃપા તો ભગવાન કહે છે ભલે સો વોટ, એટલે શું થઈ ગયું, ભગવાન સંની અપાર કૃપા થઈ તો એ શું, જો ભક્તનો અવગુણ લેતો હોય અક્ષરધામમાં ના જાય. બધે વિઝા કેન્સલ, તમારે પાસપોર્ટ તો ક્યાં, વિઝા કેન્સલ, બધું જ હોય તૈયાર. હાલો કેટલા હરિભક્તો અમને આને કહે કંઈક ન જેવા પોઈન્ટ માટે કેન્સલ કરે, બોલો વિઝા, કોઈ તથ્ય જ ના એમાં.
કંઈક વાંધો કાઢે ને કંઈક. એક જણા રિસર્ચ મોડે કહ્યું, તમે પટેલ છો ને એટલે નહીં મળે. એટલે પટેલે શું લેવાય, અમે શું ગુનો કર્યો? કે ના, તમે બધા બદમાશ હો છો. મોડે જ કે છે. હવે આપણે તો ગરજુ એટલે નહીં તો ધડાધડી થઈ જાય, પણ હવે ત્યાં કરાય નહીં, પરમનન્ટ બંધ થઈ જાય. આવું કંઈક. પણ જો આવું છે મહારાજ તો કારણસર કહે છે, એમને નથી કહેતા અક્ષરધામમાં ના જાય, કારણસર કહે છે. એમને અધરતાલ વાત નથી. ભલે ભગવાન સુની અપાર કૃપા થઈ, તમે અબજો પતિ હો, નહીં નો વિઝા કેન્સલ. હવે બીજી બાજુ મહારાજ વાત કહે, અને સંત હરિજનને જોઈને જેથી છાતી ઠરે છે ને તેમનો ગુણ ગ્રહણ કરે છે, તેનો કરોડો પાપ હોય તે પણ ભગવાન માફ કરે છે. આટલું જ તમારે પ્રાયશ્ચિત કરવાની વાત જ નહીં. હરિભક્તનો ગુણ ગ્રહણ કર્યો, પ્રાયશ્ચિતનો બાપ થઈ ગયો. કે વાત કે અવગુણ લો તો એટલો પાપ ચોટે, કરોડો વર્ષ નરકમાં નાખે. અને ગુણ લો તો જો કેવી વાત કરી. અને સંત હરિજનને જોઈને જેની છાતી ઠરે છે, ખાલી ગુણ લે છાતી ઠરે છે, આનંદ થાય. વાહ, શું હરિભક્તો, શું સંબંધવાળા બધા, શું એવું મનમાં આનંદ થાય. તેને ઉભરો આવે માય કે એના, અને તેમનો ગુણ ગ્રહણ કરે છે. એક તો છાતી ઠરે છે ને પછી ગુણ ગ્રહણ કરે, તેના કરોડો પાપ હોય તે ભગવાન માફ કરે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિયુક્ત હોય છતાં મારા ભક્તનો દ્રોહ કરતો હોય તો તે મારા ચરણને પૂજી મારું માથું કાપનારો છે. સામે જોવા કેવી વાત કરી. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિયુક્ત હોય એટલે એકાંતિક. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિયુક્ત હોય છતાં મારા ભક્તનો દ્રોહ કરતો હોય તો તે મારા ચરણને પૂજી મારું માથું કાપનારો છે. એવું કહેવાય. તલવાર લઈને જાય ને પછી પગેલા દંડવટ કરીને પછી કેવું કહેવાય. આમાં કેટલું સમજવાનું છે બોલો. વિચારમાં ગયેલા છે ભગવાનને ભક્તનો, એને જેને સંબંધ થયો ભગવાનના ભક્તનો, સંતનો, એના પછી ભગવાન જેવા જ માનવા પડે, બ્રહ્મની મૂર્તિ જ માનવા પડે. અવગુણ લેવાય જ નહીં. એક જ દિવસના સાધુ હોય, એક જ દિવસનો. સવારે દીક્ષા આપીએ ને નારાયણ મુનિ વાત કરે, નામ આપે, એક જ દિવસનો. તેનો પણ રંચ જેટલો દોષ આવે તો કોટી કલ્પથી સત્સંગ કર્યો તમે તેનો ભંગ થાય છે. આ મારા શું આપણે બિયોડાવે છે, દાદાગીરી કરે છે ભગવાન. એટલે ભગવાનને આ બાજુ કેટલો અણગમ હોય છે. એમાં ભાઈ કે જેને આંટી પડે ને એ મને દીઠો ગમતો નથી. દીઠો ગમતો નથી, કેવું કહેવાય. એટલે હદ સુધી તો જવું જ નહીં. પાણીમાં લીટો, લોટમાં લીટો, લોઢામાં લીટો. ડૉક્ટર સાહેબ તો હવામાં લીટો કહે, દેખાય જ નહીં તો એ લીટો તો પડે છે ને. એ નહીં. હા, બહુ હોય તો લોખંડમાં લીટો તો ના જ. કેમ કે લોખંડમાં લીટો પડ્યો ને એ ગાળવું પડે કાં એટલું ઘસી નાખવું પડે આટલું.
તો એ મટે નહીં. આમ કરે, હજુ લોટમાં તો આમ કરે ને થાબડે તો મટી જાય. પાણીમાં તો થોડીક વાર એની જાતે જ મટી જાય, આમ ભેગું થઈ જાય. લોખંડમાં ના થાય. એવી આંટી તો પાડવી જ નહીં કોઈ સાથે નહીં. તો ભગવાન આવા સંત આમની સાથે આંટી કેમ પડાય?